નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચા ખોટાની બધી જ ખબર હોવા છતાં સંબંધ સાચવે એ જ સંસ્કાર. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 5/1/2026 સોમવાર, પોષ વદ બીજ તિથિ છે સવારે 9:56 સુધી. પુષ્ય નક્ષત્ર છે 13-24 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 20:54 થી શરૂ થાય છે. જી હેમિલભાઈ, બાકીની જે રાશિઓ છે 12 રાશિઓ તેનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય વહેલી સવારે 3:30. જી. અને સ્થળ અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે હેમિલભાઈ કે બહુ વિકટ પરિસ્થિતિ થતી જાય છે. આર્થિક રીતે બધી જગ્યા ઉપર પૈસા ફસાઈ ગયા છે. ત્યાંથી પેમેન્ટ છૂટું થતું નથી અને પરિસ્થિતિ વિકટ થતી જાય. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો તમારે મોટી ચિંતા ન કરવી. અત્યારે સમય મધ્યમ છે એટલે ધીરેથી બધું કાર્ય થાય. એટલે તમે કોઈના માર્ગદર્શન, હિતેચ્છુ સાથેની ચર્ચાઓ કરો અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી કામકાજમાં ધ્યાન આપશો તો તમારી પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે અને આગળ જતાં સુધરશે. 2026 મધ્યમ છે, ખરાબ નથી, એટલે ચિંતા ના કરવી. મધ્યમ સમયમાં યોગ્ય વિવેકથી પણ સમય સુધરી શકે તેવું તો બનતું હોય છે. તમે હાલ પૂરતું દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ તમે 1 વાર અથવા 5 વાર વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને શક્ય હોય તો તમે સતત હિતેચ્છુના સંપર્કમાં રહી પરિસ્થિતિને નિરાકરણ આવે તે પ્રકારનું કોઈ વિચારસરણી કામ કરો એ પણ ઈચ્છનીય છે. જી. સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/9/1991. સમય રાતના 11:30. અને સ્થળ કયું છે? સ્થળ છે ભાણવડ, દેવભૂમિ, દ્વારકા અને વાર શનિવાર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આપણે જે પણ કાર્ય કરવાનું હોય તેમાં એન્ડમાં આવીને અટકી જાય છે. તો કુંડલીમાં પિતૃદોષ કે ભૂમિ દોષ કે કઈ એવું છે કે શું છે અને કાર્ય કેમ પૂર્ણ નથી થતા? જો સૌપ્રથમ તો આપણે એક વસ્તુ એ સમજીએ કે કોઈ પણ વ્યક્તિની કુંડળી હોય ને એમાં કોઈ પણ પ્રકારના દોષ રહેતા હોય એનાથી ગભરાવું નહીં. અને તમારે કંઈ કામ અટકતા હોય તો એના કારણે પિતૃદોષ હોય કે ભૂમિદોષ હોય એ પણ જરૂરી હોતું નથી. એટલે તમે એવી ખોટી વહેમ કોઈ શંકા ના રાખતા. છતાં પણ પિતૃ પ્રત્યે તમારે ભાવના હોય તો તમારે એના માટે સૌથી સરળ ઉપાય કે તમે અઠવાડિયામાં 1 વાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને નીચે પ્રસાદ તરીકે સિંગનો દાણો કે કંઈ પણ પ્રકારનું અન્ન ત્યાં પક્ષીના ચણ પેટે પ્રસાદ તરીકે મૂકો એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે એના કારણે પિતૃને લગતી કંઈ પણ પ્રકારની તકલીફ હશે ને તો એમાં તમને રાહત મળશે. અને એક વસ્તુ એ પણ રાખવાની, પિતૃ આપણા પોતાના છે એટલે આપણને આશીર્વાદ આપતા હોય છે, એટલે વહેમ ન રાખવો એ મારી અંગત સલાહ છે.
હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારા કામકાજમાં હાલ 2026માં સમય સુધારા પર છે, એટલે કામકાજ અંગે તમે યોગ્ય રીતે તમે તમારા કામકાજમાં ધ્યાન આપો, માર્ગદર્શન લો અને જેથી કરીને પરિસ્થિતિ તમારી સુધરે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે ગાય અને કૂતરાને અન્ન એટલે કે રોટલી કે કંઈ પણ વસ્તુ આપો અને તમે તમારી પ્રાર્થના વખતે પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ તમને આ 2000માં સુધારો થતી દેખાશે એવું કહી શકાય. મિલિંદભાઈ જોડાઈ ગયા છે. મિલિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1/1977. જન્મનો સમય કયો છે? રાતે એટલે 2:40 જી. PM. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, મારે આ વર્ષમાં મારે તબિયત કેવી રહેશે અને મારે એક લેન્ડ છે એ સેલ આઉટ કરવાની છે, તો એ વેચાઈ જશે કે કઈ રીતનું થશે એનું મારે જોવું છે. જો આરોગ્ય અંગે તમારી કોઈ દ્વિધા હોય તો એમાં પરિસ્થિતિ સુધારાલક્ષી દેખાઈ રહી છે. એટલે 2026માં જે પણ આરોગ્યલક્ષી દ્વિધા હોય તો એનું દાક્તરી માર્ગદર્શન લઈ નિરાકરણ કરવું એટલે ખોટી ચિંતા કે મોટી ચિંતા ન થાય. 2026માં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે, સુધારો થઈ શકે કે કોઈ ઔષધિ લાગુ પડી શકે, યોગ્ય નિદાન થાય વગેરે જેવી બાબતના સારા યોગ તો દેખાઈ રહ્યા છે, એટલે એવી કોઈ ચિંતા ન કરવી. અને સારા આરોગ્ય માટે તમે દરરોજ સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, સાથે સાથે તમે હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તમારો જે બીજો સવાલ છે એના માટે તમે પ્રયત્ન કરો, કારણ કે એમાં પણ તમને યોગ્ય રીતે કોઈની સહાય કે માર્ગદર્શનથી તમારું કાર્ય થઈ શકે. એમાં તમે રોજિંદી ભક્તિમાં તમે આ બાબતે પ્રાર્થના કરશો તો જેથી કરીને એમાં પણ અનુકૂળતા આવી જશે. રમાબેન જોડાઈ ગયા છે. રમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા છોકરા માટે છે. એનો જન્મ છે 2006માં. તારીખ કઈ છે? તારીખ 20/7/2006. હા. સમય કયો છે જન્મનો? એને છે ને લેટ ભણવામાં મૂક્યો હતો, એટલે અત્યારે 11માં છે. જી. જન્મનો સમય શું છે? સમય સવારના વહેલી સવારમાં, એટલે 7 થી 8ની વચ્ચેમાં છે. જી. અને જન્મનું સ્થળ? વેરાવળ, ગીર સોમનાથ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? નામ ભણવા અત્યારે એ ગ્રુપમાં છે, સાયન્સમાં. જી. 11માં. પણ ભણવામાં છે ને મન એટલું લાગતું નથી ને આમ મગજ બેસન જેવો રહે. જો એના માટે અત્યારે એમ કહેવાય ને કે 2026 થોડું મધ્યમ છે, એટલે તમારે એને પ્રેમથી માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન આપવું એ તમારા માટે અગત્યનું છે. એટલે બહુ સલાહ સૂચન ઠપકો ના આપવો, પણ પ્રોત્સાહન માર્ગદર્શન આપતા રહેવું જેથી કરીને એ થોડો પ્રોત્સાહિત થઈ શકે. આ હેતુથી જો ભણવામાં એને સારી કારકિર્દી બને એવું ભણી શકે, આગળ સારી કારકિર્દી પણ થાય, તે માટે એ જો એ પોતે દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે એ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાય અને ત્યાં આગળ પણ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, પ્રાર્થના કરે, તો જેથી કરીને અત્યારે 2026 મધ્યમ છે તો એમાં થોડીક કુદરતી સહાયતા મળે એટલે એનું ભણવામાં ધીરે ધીરે મન લાગવા લાગે. આગળ જતાં એ પરિસ્થિતિ સુધરે એટલે થોડું ભણવામાં સ્થિર પણ થઈ શકે. એટલે આ પ્રકારની ભક્તિ અને પ્રોત્સાહન માર્ગદર્શન આપતા રહેશો તો પરિસ્થિતિ અનુકૂળ બની જશે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. વિચારો તમને વધુ આવે, નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય.
અર્થ વગરના વિચારો, વધુ વિચારોનું ભારણ પણ તમને રહે. વાતચીત પર, શબ્દ પર અંકુશ રાખવું, કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય. શારીરિક થાકની અસર સાથે માનસિક થાકની અસર થોડીક વધુ દેખાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના આજે તમારામાં જોવા મળે, તમે કોઈને સહકાર આપો તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી પણ આજે તમારામાં દેખાય. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. ઉત્સાહ પણ તમારામાં આ વધુ દેખાય, કંઈ ને કંઈ બાબતે તમે થોડાક ઉત્સાહિત રહો. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બની શકે. જી, ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન મારા માટે છે. મારી જન્મ તારીખ 13/6/1980. સમય ખબર નથી અને સ્થળ કુવાસડા. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે મારે 2026 નું વર્ષ કેવું હશે? મારું મકાન તૈયાર થઈ ગયેલું છે, તો ગૃહ પ્રવેશના યોગ ક્યારે છે? જો 2026 તમારા માટે અનુકૂળ છે, બરોબર, એટલે તમારા માટે તો એક્ઝેક્ટ સમય કેવો એ છે, કારણ કે તમારી પાસે જન્મ સમય નથી, એટલે આપણે તારીખના આધારે વાત કરીએ એટલે 2026 તમારા માટે અનુકૂળ દેખાય છે. મકાન તૈયાર થઈ ગયું, ઈશ્વર કૃપા કહેવાય, અને આપણે એનો આભાર માની. તમે નજીકના કોઈ વિદ્વાન પાસેથી તમે માગસર મહિનામાં એનું મુહૂર્ત આવતું હોય તો તમે એ પણ કરાવી શકો. માગસર પોષ અથવા એ વિદ્વાન કઈ રીતે તમને માર્ગદર્શન આપે છે એ જોઈ અને તમે નજીકના સમયગાળામાં જવા માગતા હો તો તમે એ બાબતે કરી શકો ખરા. એટલે કે માગસર પોષ એટલે પોષમાં એમાં પણ તમને મુહૂર્ત આવે, એટલે તમે એ રીતે પ્રયત્ન કરો તો જેથી કરીને તમને યોગ્ય મુહૂર્ત માટે તમે સ્થાનિક વિદ્વાનને મળીને નક્કી કરી લો તો સમય નજીકના સમયગાળામાં દેખાય છે તો તમને યોગ્ય તારીખ કઈ અનુકૂળ છે એ તારીખ તમને નક્કી કરી શકો. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ વધુ બને. તમારા વિચારો, વાતો થોડો લાગણીના પ્રભાવવાળી જોવા મળે. જૂના સ્મરણો પણ તમને તાજા થાય, કોઈ જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. સહયોગ તમારા કામકાજમાં વધુ મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. નાની નાની બાબતે તમે દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી. ધીરજનો અભાવ પણ આજે વધુ દેખાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. એને કારણે કામકાજ પર પણ ઉત્સાહ અને સારો પ્રભાવ જોવા મળી શકે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય અથવા તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ યોગદાન આપો તેવું પણ બને. સાથે સાથે સહકર્મીને પણ સહયોગ આપવો, ખુશી અને સંતોષનો ભાવ તેમાં પણ સારો દેખાય. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર, ત.
કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે. કંઈ કામ એવું બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ થાઓ અને એને કારણે કામ પર પણ સારી અસર જોતી જોવા મળે. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય, કોઈ જગ્યા માટેનું આયોજન થાય, કોઈ નવા કાર્ય અંગેનું આયોજન થાય તેવું પણ બને. ઉત્સાહ દિવસભર રહેવાથી તમારી દિનચર્યા પર પણ એની સારી અસર પડે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. તમને આજે નવા વિચારો વધુ આવે, નવું કાર્ય કરવાનું થાય અથવા તમારા કામકાજમાં નવા પરિવર્તનો કરવાના વિચારો આવે તેવું બની શકે. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં જોવા મળે. વિનોદ વૃત્તિ તમે તમારા સમયમાં અથવા કામના સમયમાં કરો, પરંતુ કોઈની લાગણી ન દુભાય કે કોઈની સાથે દ્વિધા ઊભી ન થાય તેનું પણ આજે ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં, તમારી વાતમાં, તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે. ધન રાશિ. આ રાશિના જાતકોએ આજે ધીરજ રાખવી. ધીરજ કામકાજમાં, વાતચીતમાં કે કંઈ પણ બાબતે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડશે. કામકાજ રાબેતા મુજબ થાય તેવું બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. એમાં પણ તમારું આયોજન કરવામાં પણ તમને આજે થોડી ધીરજની લાગણી અનુભવવી જરૂરી છે. વાહન ધીમે ચલાવવું એમાં પણ તમારે થોડી ધીરજ રાખવી. એટલે ધીરજના ગુણ આજે યથાશક્તિ મુજબ વધુ રાખવા એ વધુ અગત્યનું છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કમુબેન છે. કમુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નમસ્તે. નમસ્તે. મારા દીકરા માટે પૂછવાનું છે. મારા દીકરાની તબિયત જરાક બગડેલી છે, એ સારું થાય. મારા દીકરાના લગ્ન ને પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? 21/12/86. 21/12/86. હા જી. સમય જન્મનો? રાત્રે 8 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? સુરત. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા દીકરાના લગ્નનું કઈ માગું કઈ આપતું નથી, એ પૂછવાનું છે. ને મારું ઘર થશે કે નહીં એમ. જો તમારા દીકરા અંગે આપ કહીએ કે તબિયત અંગે પણ સારી વાત છે, સુખાકારી થશે, એટલે એવી કોઈ ચિંતા ના કરવાની. હવે એને કોઈ સારી જગ્યાએ વાત આવે તેવા યોગ તો અત્યારે છે, એટલે તમારે પ્રયત્ન કરવા. કોઈ પણ જગ્યાએથી તમે વાત આવે અથવા તમારે વાત કરવાની હોય તો તેમાં વ્યવહારુ અભિગમ રાખી એ વાતચીત પર તમે વિચાર કરવા, આગળ મુલાકાત ગોઠવવી એ જરૂરી બને છે. એટલે આ બાબતે જેટલા વ્યવહારુ બનશો 2026માં એની સારી અસર 2027થી તમને દેખાવા મળશે. એટલે 2026માં વ્યવહારુ અભિગમ રાખી યોગ્ય વ્યક્તિ સાથે વાતચીત કરવી એ અગત્યની છે. ઘર અંગે પણ તમે પ્રયત્ન કરો, એ પ્રયત્ન તમારે ધીરે ધીરે આગળ સારા પરિણામ આપે તેવું બને. હવે આ ત્રણેય કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ જરૂરી છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શિવ પાર્વતીજીને પ્રાર્થના કરવી, અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરવીને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને ઈશ્વર કૃપાથી દરેક કામ સમય અનુકૂળતા મુજબ થઈ શકે. જી, હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. એમાં તમને કોઈ નવી વાત જાણવા મળે, નવું સમજવા મળે એવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ સારી દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા આવે,
ઉત્સાહ નવીનતામાં પણ દેખાય, પરિવર્તનના વિચારો પણ આજે વધુ આવે, થાકની અસર પણ તમને આજે વધુ વર્તાય. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કાર્ય આજે રહે, કંઈક ને કંઈક પરિવારને લગતા કામકાજમાં થોડોક સમય ફળવાય, માટે શાંતિ ધીરજ રાખવી. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં મળે, જેનો તમને સંતોષ પણ જોવા મળે. ઉત્સાહ એકંદરે દિવસ દરમિયાન સારો રહે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.